ગુજરાતના 9 શહેરોમાં ગરમીનો પારો 42 ડિગ્રીને પાર 45.3 ડિગ્રી સાથે સૌથી વધુ તાપમાન સુરેન્દ્રનગરમાં નોંધાયું। અમદાવાદ, ગાંધીનગર, કચ્છ, બનાસકાંઠા, ભાવનગર, રાજકોટ, જૂનાગઢ, વલસાડ અને પોરબંદરમાં ઓરેન્જ એલર્ટ અપાયું। મે મહિનાના અંતમાં કે જૂનની શરૂઆતમાં ગુજરાત પર ત્રાટકશે વાવાઝોડું। આવતા અઠવાડિયે બંગાળની ખાડીમાં આકાર લેશે ચક્રવાત। તોફાની વાવાઝોડાથી ઓડિશા, મહારાષ્ટ્ર અને ગુજરાત થશે પ્રભાવિત। દેશમાં સૌથી પહેલા સત્તાવાર રીતે આંદામાન નિકોબારમાં બેઠું ચોમાસું। હવામાન વિભાગની જાહેરાત મુજબ કેરળમાં 31 જૂનથી ચોમાસું બેસી જશે। ગુજરાતમાં આવતી 19 જૂનથી થશે ચોમાસાનો પ્રારંભ। પાટણના ચાવાડાને ઇન્કમટેક્સ વિભાગે 49 કરોડ રૂપિયાની ફટકારી નોટિસ। ચાની કેટલી ચલાવતા ખેમરાજભાઈએ કહ્યું, માર્કેટ યાર્ડની પેઢીવાળાએ તેમના પાન કાર્ડ, આધાર કાર્ડ અને ફોટાનો કર્યો દુરુપયોગ। સ્માર્ટ મીટર સામે ઉઠેલા વિરોધ બાદ ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ મુખ્યમંત્રીને લખ્યો પત્ર। સાદા અને સ્માર્ટ મીટર વચ્ચેના ટેસ્ટિંગનો સમય 3 દિવસને બદલે 60 દિવસ કરવાની માંગ।